ખરેખર દિલ્હી તો જંતર મંતર માં જવું પડે જ્યાં ચાલશે નહીં કેમ કે કેટલા છોકરો તો ફોડો ફોડીને આવ્યા છો મારા હું કરવાનું જીગલાનું ફોડું ફૂટ જેવું કરવાનું કહે છે આ ગોમાં તો કોઈ પડેલી નહીં મારે જવું પણ લડાઈ કરવાનો કોઈ મેળ આવે નહીં ગોમનું કોઈ જાગાઈમાં જ નહીં મને ખબર પડી દીધું પેલા માણસો વાતો કરી કીધું કેટલા છોકરો ફોડો ફોડીને આવે આ તો શેક તો મહી નાખો જતા હવે તરત ફોડું ફોડી નાખો તરત અને મારે જવું પડે જ્યાં ચાલશે નહીં ગોમ વાળો કોઈ આવે કે ના આવે મારે તો કોઈનું કીધું માનવા નહીં મારે તો જવું જ્યાં ચાલશે નહીં હાલ ને આવવું જ પડે એમ એ પોપટલાલ અરે મારા કોઈ ટાઈમ નહીં હાલ હું દિલ્હી ની આખડેલો છે એટલે ટાઈમ નહીં હાલ જવા ચાલશે નહીં મારે એ મૂર્ખા ખરેખર છો અલા દિલ્હી તો જંતર મંતર માં જંતર મંતર માં ઓહો કેટલી લડાઈઓ ચાલતી તમને ખબર નહીં કેટલા છોકરો ફોડો ફોઈને આ પોલીસ વાળા જાણવું છે તીમાં તારા હું લે અલા કેટલા છોકરોની જિંદગી ખરાબ થાય છે મારા છોકરો મહી નાખત પછી મારા કરવાની અલે છોકરોની તો જિંદગી ખરાબ થાય છે પણ તું લે થઈ તે દિલ્હી લે તારું પોડું ફોલાવા અલા કેટલા લોબેન છે આ છે પંજાબ છે આ છે આપણો વૈસી ના દે આપણે મરી જવું પડે એમ છે અલે ખરેખર તું તો જતા જતા એક ધોકા મારી ગયા તું ઘેર પડે રે કે સોનો મળી તો ઘણીએ પબ્લિક થઈ ચાલે ઘણા ઘણા દેશોની પંજાબ નો 500 ટ્રેક્ટર આવી ગયો બોલ અને આપણો વૈસી એક માણસ નહીં ગયો તો આપણો શરમ આ બીજું આપણો કેટલા છોકરા માથો પડીને આ કોલેજ વાળા અલે વાત હાસી છે પણ તું તો ઘેર પડ્યો રે જવા વાળા તો જ્યાસી લે ઘણા લડવા વાળા છે પણ તું ઘેર પડ્યો ખરેખર મોન કી વાત મોન અલા ગુપ્તાલા આપણા છોકરાનું ભવિષ્ય ખરાબ છે આપણા હક માટે જવું પડે સાવે ના પણ તારું ભવિષ્ય તો પટી ગયું તારે શી પરીક્ષા લેવી છે લે પાછળની પેઢીનું જીવન છો જાય એમ કેજે પણ તારે શી પોલીસની નોકરી અમે લેવી છે આટલી ઉંમરે આપણો ટેકામાં જવું પડે ફેર પંજાબથી આપણે ગુજરાતથી જવું પડે આપણો સારથી અલે એ હું જઉં છું અને છોકરો ઘણા લડવા વાળો છે પાછો વાળ ખરેખર અરે દિલ્હી હોય પોલીસ લે દિલ્હી ભલે ગમે એટલે શેઠી પડી જાય પણ મારે ટેકામાં જવું છે લડાઈ કરવા જવું જ છે આ તો અલ્યા પણ હો પછી મારી વાત સાંભળ મૂર્ખા હું કોઈનું સાંભળવાનું નહીં મારું વાળા કોઈ થોડો રોક તો ઉભો નહીં રહેવાનું હું કોઈનું સાંભળવાનું નહીં એટલા હોય હટલાણા નહીં જવાનું તું તો દિલ્હીની વાત કરે છે લે મૂર્ખા તું તો દિલ્હી તો તું 10 દાડે પોકી રે ભલે 11માં તારીખ પહોંચ્યો ગયો પણ એક આનંદ થઈને માર્યો કે બસ તોય સાલે એકનું મારે ને તોય સાલે જરા પણ સારવાનું નહીં મારે પણ તારા આટલું બધું રી લઈને તારા શેમ જવું પડ્યું છોકરાનું ભવિષ્ય ખરાબ થાય છે આપણે પાછળની પેઢીનું શું કરવાનું એમ કહેજો અલે પાછળની પેઢી તો જવા દે પણ તારા હું છે એમ કહું છું તું જઈશ ગામ વાળો તો એક આવે એમ નહીં હું તો આ હેડ અલે એ તો જેનો છોકરો જોશે એના હોય જશે લોકો બરોબર અને અમુક સપોર્ટમાં જશે પણ તું હોય જઈશ જાગૃત રહેવું પડે આપણે ગામમાં એક માણસ જાગૃત નહીં કરવાનું બધા ઊંઘી રહી શું કરવાનું તારા પરીક્ષા આલવાની જેમ કે છે મારો પરીક્ષા નહીં આલવાની પણ આ ગામના છોકરાની પરીક્ષા આલવાની છે હાલ કેટલી સાલ તો ખબર અલે વજી વાત હાચી છે પણ તારા એ જંતર મંતર માંથી તારા હું કરું છે તારા શી નોકરી લેવાની છે આટલી ઉંમર એમ કહું છું અરે મારે એક જીગો પરીક્ષા આલવા છે કોઈ નું માથે કોઈ નાખો તો મારે કરવાનું એમ કે છે એટલે આપણા ગામના દિલ્હી શિયા પરીક્ષા આવવા ચાલ્યા એ તો એ આજુબાજુના એરિયા વાળા જશે આપણે તો પરીક્ષા હોય ગોજીનગરમાં આટલા મહેસાણામાં વિનગરમાં પરીક્ષાઓ થઈ હતી તારા જીકો ચાલનો જોશે લે અલે હા વાળાનો 7 વાગ્યાનો જોશે આ 4-5 વાગવા હજી લગન આવ્યો નહીં મૂર્ખા અલે દિલ્હીમાં ના જોવાય લે ખરેખર ઓછો આજુબાજુમાં શોક આવ્યું આ પરીક્ષાનું અલે આખા દેશનો છોકરો દિલ્હી જશે મારે જીકો ઉપર દુનિયા પરીક્ષા આલવા જો તાર મગજ છે કે નહીં તમારું અને તમાર તો હું પડેલી છે મરી જાય તો હે તમારું નુકસાન થવાનું છે અલે આપણે તો ગુજરાતમાં બના કોઠામાં રહેલા ખરેખર દિલ્હીમાં તો આપણે એક પરીક્ષામાં કોઈ ના થાય લે મૂર્ખા અરે દિલ્હી કરાશે જોયો તો 5 વાગવા 7 વાગ્યાનો મોણસ જેલો તો આટલી કઈ તો પરીક્ષા ના આવે દિલ્હી જતો રહ્યો મને એવું લાગે છે અલે દિલ્હી કે તારા કોઈ જવાની જરૂર નહીં સપોર્ટ વાળા તો માણસો ગણાય છે જવું પડે પણ ખરેખર તારા જવાય ના લે એમ કહું છું હું અરે મારા સપોર્ટમાં જવું છું મારા છોકરાની મારો પડે તમારું જોવાનું તારે ગોમ વાળા તો કોઈ ના જાય મારે નુકસાન થવાનું તું ઘેર એક સોનો મોનો પછી કરીએ છે કોક મારે દિલ્હી જાગો સાલે ને મારે જંતર મંતરમાં જવું જ છે હું આ હેડ ખરેખર બિસ્તરા પોટલા ભરીને તગારો લીધું છે એકો હળો લીધો છે અને અરે દિલ્હી ઉપલ્યો છે જોને તો હટલાણા ના જવાનું એવું તો અર્જન્ટની વાત કરવી પડશે અમે ચિંતા નહીં કરો હું આવું છું જંતર મંતરમાં છોકરાને ચિંતા હું આવું છું બરો એ પોપટલાલ અલે મારા ઓળખા પોપટલાલ શું જોલ્યા ઘેર લુગડો ધોઈ નાખ્યો તો શું થાય ઢોરે ઘેર રહી છે અને પોણિયા ઘેર છે તા કુવા પર લુગડો ધોવા જાય છે તા સોમાનો ભોય પડે છે અરે હાથ પગ ભાગીને બેસે અને આટલી ઉતાવળમાં જવાય ડોસીને કીધું હોત પર લુગડો ધોઈ નાખો એડો જાય જવા દો ને જાતે ધોઈ નાખશે ડોસી બે હન કોક માથાકૂટ થઈ ગયા મારા કાન કેમ નહીં હું જંતર મંતરમાં દિલ્હી અરે ના જવા જંતર મંતર માં અરે મારા
મારા જવાનું ચાલશે ને તો કોઈ નહીં આવે મારે જવું પડશે તારે મોટી હરકત સોંપડી દો તારે અલા મુઠી હાડકો છે તાર જીગર મારી દો તાન કોઈ ગામમાં કોઈ નીકળે તો મૂઠ નીકળે દિલ્હી જવા માટે ના જાણે યાર બસો આખા ઓટામાં મૂઠ નીકળે છું પોપટલાલ ના જવાય ના જવાય મારા જીગાનું પરીક્ષા આલવા જેલો જીગો કોઈ મહિના આખા તો તમારું પડેલી છે પણ જવા તું આ એકલો તમારા તમારા જો 100 વાગવા જીગો હજી આવ્યો ને 7 વાગ્યાનો છે હું તો દિલ્હી જાઉં છું એ જીગુ દિલ્હી પડે છે અરે દિલ્હી કરાશે જતો રહ્યો તો ખાવા ના જતો રે જીગો તો અરે આખી દેશનો છોકરો દિલ્હી ગયો મારો છોકરો ના જાય એમ કેજો હું તો જાઉં છું આગળ. પોપટલાલ પાછા વાળો અરે પાછો મેં તમારા હંગાતી આવીએ છીએ હું ઘેરથી તૈયારીઓ કરીને નીકળું છું કોઈ દાડો પાછો ના મળું હું એ તમારા હંગાતી આવું તાણ તમે હેડો અંગાજી હેડો તાણ. તો આનું કામ નહીં તમે હેડો. સંગાજી ઓ નો તાર માર તો ને આવું એ ભલે હું આવું યાર ખરેખર આ વરસાદ આપણને ટેમ થઈ જાય પેલો ભાજ્યાની આ કપામાં ખાતર શાણ નખાય છે અને આ વરસાદ થઈ જાય વળી ખાતર ગળી જોત ભેગું આ વરસાદ સળાયો છે અમુક. આ વરસાદ આવી જશે ખાતર મેળવાનું રહી જશે મારા અલ્યા કરશનજી શું છે તમે ખાતર મેળવાના છો એટલે મેલો ખાતર કોઈ મારા માટે નહીં ભાજ્યો આવ્યું જતો રે ખાતર મેળવતા થયા ડોપોળી ખાતર પજ્જા રાશે છે પાછા એમાં ખાતર મેકવા માટે શત્રુજીને કહેવાનું અરે ભાજ્યો જો સજ ઘેર ભળ્યો જ ના ને પાછો તો અલે પેલો જો એ તો જવા દે કે મારો કપા બગડી જઈશું કોણ ગયું ભાજ્યો અલે ભાજ્યાની વાત નહીં કરતો પેલો પોપટલાલ જો એમ કહું છું શું જો પોપટ એટલે ઘેર રહી ના અલે ઘેર નહીં દિલ્હી જોયું તો દિલ્હી જંતર મંતરમાં એને કને બોલાય તી કે બોલાય તો કોને હુલે આમ ગમો હુલે ઉપાડો મોડે અલે ખરેખર હું તો ગણો રહો છું લે ખરેખર શું બસકું બોજ્યું છે લુગડોનું હા. ઓહળો લીધો છે તકારું લીધું છે સતરી બધું લઈ ઉપડ્યો છે તો કે માતા જંતર મંતરમાં જવું પડશે કે સાલા એવું જ નહીં છે કીધું તીવન જવાનું અલે આ હું નહીં કીધું શોખ વાતો હોપલી હતી કે ખરેખર કે ઈ તો કે બોડે બોડો ફોડી નાખ્યો છે કે મારે જીકાનું થાય કે છે અરે પણ એનો જીગો દિલ્હીમાં શું કરવા જો છે મારે કેવું એમ છે અલે એ તો હું કઈ કઈ થાશો એટલે હું કહેશે કે આખા દેશનો છોકરો બધો કે ઈ કઈ દિલ્હીમાં કે પરીક્ષા લેવા જશે મારો જીગો કોઈ ટુંડિયા કોઈ પરીક્ષા વાળો કે રખડતો હો અરે પણ એને એટલી બુદ્ધિ નહીં કે નું ટુંડિયા પરીક્ષા નિશો દિલ્હી જવાના આવે છે અલે આ કોઈની વાત માનતો નહીં ખરેખર ટ્રેનમાં બેસી જા ને તો શોખ ઓઘામાં કોઈક ઉતારી પાડશે લ્યા જે શું કરું તમારે અલે શંભુજીને કયો અને પેલા અર્જનજીને પેલા મૂળોજી શોકણ થી લ્યા જીવન કીધું નહીં કોઈ ગમે તે કોઈને કીધું જ નહીં હજી મને તો ભેગા છે એટલે હું તો કે હવા આવ્યો છું ખરેખર ઈ ઓને કયો એટલે વાળવા જઈ લે આમાં તો એ ઠુમઠોમાં પડ્યા રહ્યા વગર હોય એટલે નવું ઊભું થાય છે અરે કોણ લડાય છે શત્રુજી આપણે લડાય છીએ હા આપણે લડાય જ બે જણા આપણે તો નહીં લડાતા પણ જે લડાવા જો છે ને એ માણસનું તું નોમ હોપલે ને તો ખરેખર તારા ની એસાચી જમીન ખહી જા લે કોણ લડાવા ગયું છે લે પોપટલાલ પોપટલાલ કેને લડાવા ગયું છે લડાવા નહીં જો લડવા જો દિલ્હી જંતર મંતરમાં જો દિલ્હી હેમો જો જંતર મંતરમાં દિલ્હી જો એવું આવે લે ખરેખર જંતર મંતર છાત્રાલયમાં લડાઈ હેડ હશે જબરજસ્ત પેલા છોકરોની બરોબર આ ઓલા છોકરો જોતો તો હા કોક છોકરો જોતો તો જ હું જોયું તું જોયું તું કા એટલે ઓના નહીં ના હું લેવા દેવા લે અલ્યા હું કઈ થાશો કે લ્યા ખરેખર લડાઈ તો હેડ હશે છોકરો માટે ઈ પરીક્ષાઓ માટે બધું હેડ હશે બધું જે પેપર લીક છો છે બધું ઘણું બધું થયું છે બરોબર પણ એ કીધું તારા હું લેવા દેવા લ્યા એટલે કે મારા જીકાનું હું થાય પણ તમે હર્ષની કે સમજાઈ જ ના કે પોપટલાલને બોલો ને ના જોત એટલા સમજાવવામાં મુએ કોઈ બાસી નહીં રાખ્યું બરોબર પણ કોઈની વાત નતો હોપડતો એ રોય એટલે લડાઈયાની છે લે આ લડાઈયાની છે એમ કે છે છોકરોની આ પરીક્ષાઓની તાણે પેલો મને એ ઉલ્લુ બનાવી ગયો છે એટલે એ કે છે ખમણ હાથર લડવાના છે બોલ ખરેખર મગજ જ નહીં મૂર્ખાંત કે છે પેલી દિલ્હીમાં લડાઈ થઈ છે કોલેજમાં પેલા છોકરો ખમણ લાવી દીધું ખમણ હાથર લડવાના છે બોલો અલ્યા મૂર્ખાઈ એવું નહીં ખરેખર છોકરાનો ઘણાનો ફોડો ફૂટી ગયો છે અને આ એરી ચિંતામાં હાર્યો નાઠું છે અને એના જીગાને તો ખરેખર આટલામાં શોખ પરીક્ષા હા આ દિલ્હી હું લેવા જાય જીગો એની જગ્યાનો ટુંડિયા પરીક્ષા શું આખી પરીક્ષા છે ટુંડિયે ભણે જીગો પેલો શોખ ટ્રેનમાં બેસી જાય તો ખરેખર પછતા હાથમાં આવી રહ્યો આ કોઈ નહીં મળે એનો છોય અરે ખોરાય ઈ જહાન તો ગોવરે જ મરી જાય માણસ બોલો એટલે તું શાણ જોયા એવી હતા જો અલ્યા મેં તો વાકન બે જણા પાછે પડ્યા હતા પાછો વળ્યા ખરેખર પાછો વળ મોનતો જ નતો લે કોઈની વાત પણ પાછે શું પડવાનો તું સમજઈને પાછા વાળવાના હતા પેલો તમારા પૈસો છે મોટો મૂળોજી એ ઓય શો ખેતરમાં જહ પણ કને ખબર એના પાણી હેડો અને નેકીએ અને પેલા શંભુજી લઈને હેડો પેલા રેલવે અલ્યા સ્ટેશન. મૂળો જે પેલું ટ્રેક્ટર રોટરી મારવા હેડ છે ઈ હતા હેડ ના કે ઈ જતા રહે પાછા રોટરી મારવા હા એ જે કરવું એ કરો અને રેલવે સ્ટેશન એડવાન્સ કરો લે હડો ફટોફટ હટજો હેડો પેલા મુલાજી કન હેડ પેલા ટ્રેક્ટર લઈને ખેતરમાં જતા રહે લે ઉઠી પડ્યો અટકો તો જંતર મંતર માં ઉપલ્યા સારા લેજો એમ થોડું જંતર મંતર થતું હોય વનવાજી